નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર પંથકમાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરથી ઓગળ થળીની વિશાળ રેલી યોજાઈ। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાનું વિભાજન કરી થરાદને નવીન જિલ્લો જાહેર કરવામાં આવેલ અને દિયોદર સહિતના પશ્ચિમ પંથકની પ્રજાજનોને દિયોદર ઓગળને અલગ જિલ્લો બનાવવાની માંગ કરવાની માંગણી હોવા છતાં પણ જાહેર ન કરવામાં આવતા છેલ્લા 12 દિવસથી ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ધરણા ચાલી રહ્યા છે। સંકલન સમિતિ દ્વારા ધરણા ચાલી રહ્યા છે। સરકાર દ્વારા કોઈ માંગ નહીં સ્વીકારતા આંદોલન ઉગ્ર બનવા જઈ રહ્યું છે। બનાસકાંઠાનું વિભાજન કરી થરાદને જિલ્લો જાહેર કરતા 4 તાલુકાઓમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે। આ વિસ્તારના લોકોની લાગણીને ધ્યાનમાં રાખી સરકાર પુનઃ વિચારણા કરે તેવા આશયથી આ પંથકના પ્રજાજનો આ વિસ્તારની તપોભૂમિ એવા ઓગળથળીમાં બિરાજમાન ઓગળજી મહારાજને પ્રાર્થના કરવા તેમજ બનાસકાંઠા વિભાજનમાં ઓગળ જિલ્લો બનાવવાની માંગને લઈને દિયોદર આરામગૃહથી ઓગળથળી સુધી વિશાળ બાઇક રેલી તેમજ વાહન રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દિયોદર, ભાભર, કાંકરેજ તેમજ આજુબાજુના ગામોમાં લોકો ઉમટી પડ્યા હતા અને રેલીમાં જોડાયા હતા અને ઓગળ જિલ્લાની માંગણી કરતા સૌ રેલી સ્વરૂપે ઓગળજી ધામ પહોંચેલ અને મહારાજા પાસે આરજુ કરેલ। બાદમાં સૌએ ઓગળ મહારાજા મંદિરે મંત્રોચ્ચાર સાથે હવન યોજેલ, જેમાં સૌએ આહુતિ આપી અને ઓગળ મહારાજને પ્રાર્થના કરેલ કે શાસકોને ઓગળ મહારાજ પ્રત્યે પ્રેરણા આપે અને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર થાય। આજના હવનના દાતા તરીકેનો લાભ નરસિંહભાઈ વી દેસાઈએ લીધેલ અને ભોજન પ્રસાદનો લાભ ભુવાજી નાગજીભાઈ દેસાઈ સણાદર દ્વારા લેવામાં આવેલ। આ પ્રસંગ પૂર્વે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહજી વાઘેલા, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા, પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારી, અમરતભાઈ ભાટી, ઓગળ જિલ્લા સંકલન સમિતિના જેબી દોશી, કેપી માળી, ભાવનાબેન ઠાકોર સહિત અગ્રણીઓ તથા પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને આ ઓગળ જિલ્લા માટેની જે લડાઈ ચલાવે છે એ સમિતિના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, આમ તો આ અમારે જયંતિભાઈના ભાઈ દર્શનભાઈની એમની ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો એટલે મોટા તમને મળવા મારે મળવા બહેનો મળવા અમારી તો વાત છે, વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સંભાળવા માટે આવ્યું। મારી એ જવાબદારી છે, મારી ફરજ છે, મારું એક કર્તવ્ય છે, મારો એક ધર્મ છે કે પ્રજા શું કહે છે, પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે। અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછળ નથી પડ્યો। માનસિક બાબતે ભૂતકાળની વાત કરી, પણ હમણે જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવી સરકારનું ધ્યાન દોર્યું હતું એ આ બધા જાણે છે। આ વિસ્તારની જનતા ઓગળથી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓના ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે। વાતને માત્ર મોઢાની ને ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારે આપેલી છે, પણ કદાચ ઓગળની હજી તપસ્યા આપણા માટે ઓછી પડી છે, આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે એવું હું માનું છું કે જેના કારણે એ
એ વાત સરકારે નથી સ્વીકારી. પણ આજે આપણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે આ ઓગણજી ધરતી છે. આ ધરતી સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता. सत्य ने साबित करना काल लागे पर सत्य कभी पराजित नहीं हो सकता. सत्य में जय तो होई છે અને એ ઓગણજીના આપણે દિલથી બધા પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગણજી તમે બધાના દિલમાં વસો. એ અહીં બધા જે નામ લીધા રાજ સરકારનો જે બનાવી બધાને ઓગણજીના દિલમાં વસે. અને જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈને મને તમે આવેદન પત્ર આપ્યું ને તરત જ રાજ્ય સરકારને પુનઃ વિચારવા માટે પણ કાગળમાં પેપર લખ્યો છે જે અહીં આ બધા હાજર છે. જ્યારે તમે પ્રત્યેક ઉપાસ કે આંદોલન બેઠા 7 તારીખે જ્યારે સરકારનું તેડું આવ્યું અને એમાં ભાઈ જયંતિભાઈ, ભાઈ દર્શનભાઈ, ભવનજી, ભાઈ બાબુ સાહેબ અને આપણા 7-8 મિત્રો હાજર હતા. એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી છે સરકારને કરી છે એ સાચી છે. એટલે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ મારી આપને એક જ વિનંતી છે કે બધા સંપે થઈને લોકશાહી ભલે આપણે આપણી માંગીને આગળ વધારવી જોઈએ. તો વિજય ઓગણજીની ધરતીમાં થશે. પોઝિટિવ વાત જે હોય એ દરેક કામમાંથી દરેકને જે કંઈ વાત હોય રવિવાર સુબ્રમણ્ય વાત કરતો આપો આપતા મંગળવારે દર્શન કરવા અને ઓગણજીને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. આપણે તો પ્રાર્થના કરીએ કે ઓગણજી એ આ ભક્તિની વાત ને શ્રેષ્ઠ સુધી પહોંચાડે અને એમાં ઓગણજી આપણને સહાયતા કરે, આપણને મદદ કરે અને ઓગણજી ની સહાયતા કરેલા કામ શક્ય નથી. આપણે બધા ભેગા થઈને ત્યાં જોડીને ઓગણજીને દિલથી પ્રાર્થના કરીએ હે ઓગણા અને અમારી આ વાતને સાર્થક કરો. તમારો આભાર. ભારત માતા કી જય. મુખ્યમંત્રી હતા તેઓએ કેટલાય જિલ્લામાં કેટલાય તાલુકામાં તો આપણે દ્વારકાને ભૂમનાથને સોમનાથ કેટલાય જિલ્લાઓ આજે સોનામાં સોગંદ ભળી છે. આજની મીટિંગમાં આપણા બે વડીલો આપણા તાલુકાના ભેસું પિતાબા બાપુ સાહેબ અને ધારાસભ્ય ભાઈ શ્રી માજી ધારાસભ્ય ભાઈ શ્રી માનસિંહજી
આજે નવો જિલ્લો બન્યો એમાં ખાસ તાલુકાઓ એમને જિલ્લામાં નથી જવું એનો અર્થ શું થયો? જેનું નામ લઈને આંદોલનની શરૂઆત કરી છે ત્યારે આપણે સૌ ઓગણજી મહારાજનો જયઘોષ કરશું. બોલો ઓગણજી મહારાજ કી જય. બોલો ઓગણજી મહારાજ કી જય. ઓગણ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આજના યજ્ઞ કાર્યક્રમ રેલીમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા તમામ સભ્ય ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ આદરણીય માનસિંહજી બાપુ સાહેબ, પૂર્વ ધારાસભ્ય આદરણીય માનસિંહજી બાપુ સાહેબ, સન્માનીય લક્ષ્મણસિંહજી બના, આદરણીય ગિરિરાજસિંહ બના, સંકલન સમિતિના અમારા સૌના જેમના નેતા હેઠળ આપણે સૌ લડીએ છીએ એવા ભાઈ શ્રી દર્શનભાઈ, જયંતિભાઈ, ભવનજી, મારા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, ભુવાજી નાગજીભાઈ, આપણા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, બત્તાભાઈ, સૌના નામ લઈ શકું ભાઈ પરમાર. આંદોલન 18 બધી પ્રજાના બધા સમાજના લોકોને એક સામૂહિક આંદોલન છે. આ આંદોલનમાં ભાજપ, કોંગ્રેસ અને શ્રેષ્ઠ સંસ્થાઓ જોડાયેલી છે. આપ સૌને ખબર છે કે વિગતવાર બધી વાત નહીં, મારે ઘણી વાત નથી કરવી, પરંતુ આ વાત આપના સમક્ષ મૂકવી છે. ઓગણ જિલ્લાની વર્ષો જૂની આપણે માંગણી હતી. રાજ્યની સરકારે જ્યારે વિભાજન કર્યું ત્યારે મારે કહેવું પડે કે આ વિસ્તારને અન્યાય થયો. ક્યાંક આપણે નેતાગીરીમાં, ક્યાંક આપણો અવાજ ઉઠાવવામાં આપણે સૌએ આપણને નબળા કરી. આપ જોઈ શકો છો કે જિલ્લાની અંદર એક બે વ્યક્તિઓના શાસનના કારણે પ્રજા આજે દુઃખી છે. પ્રજાનો અવાજ દબાઈ ગયો. પોતાની વાત આજે રાજ્ય સમક્ષ નથી કરી શકતા. આપણે વ્યાજની માંગણીઓ આપણે સરકારને પણ રજૂઆત કરી, એનું ડેલિગેશન પણ ગયું. માત્ર ઓગણ જિલ્લો કે જિલ્લોની ધાનેરા તાલુકાની અંદર પણ તાલુકાના કટકા કરી નાખ્યા. કોંગ્રેસ તાલુકાને પણ કટકા થવાના છે. દિયોદર તાલુકાને પણ કરી નાખશે. ભીડી વિસ્તારને પણ કરી નાખશે. આ રીતનું એક મોટું રાજકીય રાજકારણ ચાલી રહ્યું છે. મારે કહેવું છે કે રાજ્ય સરકાર એવા નિર્ણય કરે છે પ્રજાને ગમતા નિર્ણયો, પ્રજાને સુખાકારીના નિર્ણયો હોય, પ્રજાને દુખાકારીના નિર્ણયો હોય. ઓગણ જિલ્લાની માંગણી છે. આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઓગણ જિલ્લા સંકલન સમિતિ પ્રથમ પોતાની એક માંગ લઈને નીકળ્યું છે કે ઓગણ જિલ્લો જાહેર કરવામાં આવે, ભીડી તાલુકો બનાવવામાં આવે, કોંગ્રેસ તાલુકાના બે તાલુકા બનાવો, ભાવર તાલુકા અલગ આવ્યા છે અને દિયોદર થાય તો એક નાનો જિલ્લો ઓગણ જિલ્લો પણ બની શકે. અમારે દિયોદર, કાંકરેજ હોય, ધાનેરા હોય, આ વિસ્તારની જનતાને આ ખરાબ જિલ્લો બન્યો છે, અભિનંદન છે. પરંતુ અમારે ખરાબ તાલુકામાં કે ખરાબ જિલ્લામાં જવું નથી. આપણે સૌને હાથ ઊંચા કરી અને આપણી માંગણી મૂકીએ. મીડિયાને પણ વિનંતી છે કે આ વિડીયો લેજો. અમારે પત્રકાર મિત્રો કે જે પ્રજાની વેદના છે, પ્રજાના સુખાકારી માટે તેમણે પણ સાચી વાત મૂકી છે. મારે તો એક જ વાત કરવી છે કે ઓગણ જિલ્લાની માંગ 1997 થી એટલે છેલ્લા 18 દાયકાથી આ વિસ્તારની માંગ છે કે બનાસકાંઠા જિલ્લો મોટો છે, એમાંથી વિભાજન કરી અને નવો ઓગણ જિલ્લો આપવામાં આવે અને દિયોદર એનો વડો મથક રહે. અગાઉના વક્તાઓએ કહ્યું ભૌગોલિક રીતે મધ્યમમાં આવે છે, ખૂબ જ સુવિધાઓ છે, રેલવેની હોય, જીઆઈડીસી હોય, અસંખ્ય સવલતો છે અને સૌથી મોટી વાત સલામતી માટેની કે દિયોદરની બજારમાંથી રાતના 2 વાગે બેન દીકરી ઉતરે, બસ સ્ટેન્ડમાંથી એના ગામડે ઘરે જવું હોય તો એના મા બાપને ચિંતા ના હોય કે કોઈ વાંધો નહીં, દિયોદર નગરમાં ઉતરી છે, જેટલી સમયસર ઘરે પહોંચશે. એના માટે દિયોદરની પ્રજા અને દિયોદરની પોલીસને અભિનંદનને
છે. સાથે સાથે આ વિસ્તારના સૌ લોકોએ છેલ્લા 15 દિવસથી લડાઈ લડી ધરણાના કાર્યક્રમ છે, આપણે મહાપંચાયત કરી, પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, પરંતુ હજી સુધી આપણને કોઈ આશ્વાસન મળ્યું નથી. ત્યારે સૌથી મોટો ભગવાન અને ભારતનો સૌથી મોટી સરકાર આપણા માટે સુપ્રીમ કોર્ટ જે કોઈ ભગવતી મહારાજ છે, ત્યારે દિયોદરનું આપણું નેતૃત્વ, દિયોદરની તમામ રાજકીય પાર્ટીઓ, આપણા બંને રાજવીઓ, તમામ વિસ્તારના લોકો ભગવતીના શરણે આવ્યા છો કે તમે અમારી સુપ્રીમ છો, તમે અમારી સેન્ટ્રલ સરકાર છો, તમે જીરો આપો. એના માટે ભગવાનને પ્રસન્ન કરવા રાખ્યો, ભોજન મહાપ્રસાદ રાખ્યો અને સૌ સાથે સમૂહ પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવતી મહારાજ, આપ સરકારને સદબુદ્ધિ આપો, સરકાર વિચારે, આપણા લોકોને બોલાવે કે તમારી વાત સાચી છે અને તમારી માંગ લાગતી છે, એટલા માટે અમે ઓગળ જિલ્લો જાહેર કરીએ છીએ. ફરજ આપો ભલે આપો, બીજો જિલ્લો એક ઓર્ડર આપે, એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.